હું પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે. આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે. આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે? ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જયારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ. આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે. કારણ કે જયારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાળવી રહ્યા છે. જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે. એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે. ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું, ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે. આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મા બેન દીકરીઓ સાથે કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે, આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી રહી છે. ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ ઉપરથી આ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે, આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે, આ ખૂબ ગંભીર બાબત છે. ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે. અને આ જે ભારતીય જનતા પાર્ટી છે, જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે, બંધ કરે. અમે હર હંમેશ આ જે ધર્મના જે નથિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, અને અમે ખુલ્લા પાડતા રહીશું. આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ.